જય ખોડિયાર માં। મિત્રો, જર્ની વિથ જયરાજ માં તમારું હાર્દિક સ્વાગત છે। આપણી આ ચેનલ પર અમે તમારા માટે અવનવા ધાર્મિક સ્થળો અને ભક્તિરસથી ભરેલા વિડીયો લઈને આવીએ છીએ। જો તમે આપણી ચેનલ પર નવા હોવ તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। આજની આ પવિત્ર સફરમાં હું જયસુખ તમને લઈ જઈ રહ્યો છું એક એવી જગ્યાએ જ્યાં પગ મૂકતા જ મનને અદ્ભુત શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે। આજે આપણે દર્શન કરીશું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા નેસવડ ગામે સ્થિત કોઠાવાળી ખોડિયાર માતાજીના। નેસવડ ગામે બિરાજમાન ખોડિયાર માતાજી લાખો શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થાનું કેન્દ્ર છે। પરંતુ શું તમે જાણો છો કે માતાજીને કોઠાવાળી ખોડિયારમાં કેમ કહેવામાં આવે છે? સ્થાનિક માન્યતા મુજબ પ્રાચીન સમયમાં જૂના કોઠા પાસે માતાજીનું પ્રગટ સ્થાન અથવા સ્થાપના થઈ હોવાથી ભક્તો તેમને પ્રેમથી કોઠાવાળી મા તરીકે પૂજે છે। આપણા ખોડિયાર માતાજી એ શક્તિ, કરુણા અને ભક્તોની રક્ષા કરનારા સાક્ષાત દેવી છે। માં ખોડલ ચારણ જ્ઞાતિમાં મામળદેવ અને દેવળબાના ઘરે 7 બહેનોમાં છઠ્ઠા બહેન તરીકે અવતર્યા હતા। માતાજીનું વાહન મગર છે અને તેઓ પોતાના ભક્તોના સંકટ ક્ષણવારમાં દૂર કરવા માટે જાણીતા છે। જ્યારે પણ કોઈ ભક્ત સાચા હૃદયથી માં ખોડલને પોકારે છે ને, ત્યારે માતાજી એની વહારે આવે જ છે। માં ખોડિયારના પરચા અને ચમત્કારોની તો વાતો જ અનોખી છે। કહેવાય છે કે જ્યારે પણ કોઈ ભક્ત પર અસહ્ય સંકટ કે બીમારી આવે અને વૈદો કે ડોક્ટરો પણ જવાબ આપી દે, ત્યારે માં ખોડલના ધામની ભસ્મ અને ચરણામૃત માત્રથી જ મોટામાં મોટા દુઃખ અને વ્યાધિઓ દૂર થઈ જાય છે। અરે, માં ખોડલ તો વાંઝિયાના મેણા ભાંગનારી માં છે। જે પણ દંપતી સાચા દિલથી માના ચરણોમાં આવીને માનતા રાખે ને, માં એની ખોળો ભરીને સંતાનનું સુખ આપે છે। અતિશય દુષ્કાળના સમયે જ્યારે પાણીના તળ ઊંડા ઉતરી ગયા હોય, ત્યારે પણ માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કરવાથી વગર વરસાદે સુકાઈ ગયેલા કૂવા અને તળાવોમાં મીઠા પાણીના ઝરણા ફૂટી નીકળ્યા હોય તેવા અનેક પરચા ભક્તોએ અનુભવ્યા છે। અહીં ચૈત્રી અને આસો નવરાત્રી દરમિયાન ખૂબ જ ભવ્ય માહોલ હોય છે। વિશેષ પૂજા, હવન અને ગરબાનું સુંદર આયોજન થાય છે। દર પૂનમે, મંગળવારે અને રવિવારે તો અહીં ભાવિક ભક્તોનું મહેરામણ ઉમટી પડે છે। કહેવાય છે કે જે ભક્ત અહીં સાચા મનથી શ્રીફળ ચડાવી દિલથી જે પણ માનતા રાખે છે ને, કોઠાવાળી માં એની દરેક મનોકામના જરૂર પૂરી કરે છે। મંદિર પરિસરનું વાતાવરણ એટલું શાંતિપૂર્ણ છે કે અહીં આવતા જ બધો થાક દૂર થઈ જાય છે। જો તમે પણ અહીં દર્શનાર્થે આવવા માંગતા હોવ તો નેસવડ ગામ મહુવા તાલુકામાં આવેલું છે, અથવા ખાનગી વાહનો દ્વારા તમે ખૂબ જ સરળતાથી અહીં પહોંચી શકો છો। જો તમે આરતીનો આહલાદક લહાવો લેવા માંગતા હોવ તો સવારની મંગળા આરતીના સમયે ચોક્કસ પધારજો। જો તમને માં ખોડલનો આ પવિત્ર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સગા સંબંધો અને મિત્રો સાથે શેર જરૂરથી કરજો। આપણી ચેનલ જર્ની વિથ જયરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળ પણ તમને આવા જ સુંદર ભક્તિ વિડીયો મળતા રહે। જય ખોડિયાર માં।